સવારના 6:15 જો તમને બહારનું વેધર બતાવું. સવારના 6:15 વાગ્યાનું વેધર. હમણાં જો આપણે આ લાઈન નીકળી જવું છે, બોટ લાઈન, કાયક લાઈન. ચલો પાછા અંદર જતા રહીએ. આજે ફેમિલીને કોલ કરી લઈએ અને પછી હું અંદર જાઉં ત્યારે તમને બતાવું. આપણે અહીંથી બધી કાયક જો ઉતાર લીધી છે. હજી બધા સૂતા છે, હું અને મૌલિકભાઈ બે જ જાગીએ છીએ. અત્યારે વાગી ગયા છે લગભગ 7:30. તો અમે બંને એકલા હમણાં નીકળી જઈએ ચલાવતા. હજી બધા અંદર સૂતા છે તો સૂવા દેવાના છે, કોઈ ડિસ્ટર્બ નથી કરવાના. કારણ કે આજે 12 વાગે અમારે ચેકઆઉટ કરવાનું છે, એટલે અમે હવે 2-3 કલાક અંદર બોટ ઘુમાઈ નાખીએ. આપણે આ કાયક લઈને જવાનું છે અને આ આપણું ઘર છે. અહીંયા આવો પટ્ટા 30 કિલોમીટર લાંબુ લેક છે, એટલે બધે પટ્ટાના હરેક કોર્નરે છે ને ઘર છે. અહીંયા એટલે આ બધા રેન્ટ ઉપર ચડતા હોય. એટલે આ અમારું પ્રાઇવેટ છે આપેલું આ લોકોએ. બાકી જનરલી છે ને આ વસ્તુ પેઇડ હોય, અથવા તો 2 અમુક લિમિટેડ આપે. અમને છે ને 4-5 આપી દીધી છે અને જેટલી કરવી હોય એટલી. કોઈ એવું ટાઈમિંગ નથી, કોઈ આ શેરિંગ નથી. એટલે આપણે અહીંયા જો પડી જાય એટલે હમણાં લઈને નીકળીએ વિધિન 2 મિનિટ્સ. હેલો, તમને ઠંડી નથી લાગતી? અમારે છે ને એટલો પવન હતો ને તો છેક પેલી બાજુ લઈ ગયા. બસ હવે નહીં ચલાવી. મજા આવી ને? અરે ખૂબ મજા આવી. કે $5 પેંડા મળે. $5 પેંડાનો માવો નહીં મળતો, સારા રીંગણા નહીં મળતા. એમાં પેંડા મળે પછી કે તબિયત બગડે જ ને. મેં પૂછ્યું ને એને, આને શું લેવા દેવા? બસ મગજમાં હતું જ બોલતી હતું. વેકેશનમાં જો મારા મનનો મોલ કોક કેમ કરવું હોય તો ઇન્ડિયા નો રે. હા, વરસાદ ચાલુ થયો સવાર છે થોડું. ઇટ વોઝ લવલી એક્સપિરિયન્સ. ખૂબ મજા આવી મિત્રો. વરસાદ હતો એટલે ફોન અંદર લઈ જવાય એવું નહોતું, એટલે તમને નહોતા લઈ ગયા. અને કેમેરામેન સૂતા હતા એટલે શું છે, હવે બખ્તર ઉતારી લઉં. યુદ્ધ કરીને આવી ગયો છું. ખૂબ મજા આવી. ધન્યવાદ મિત્રો. મારું નકરું દૂધ ઢોળે. मेरी माँ कहती थी कोई भी काम छोटा नहीं. પણ એમની છોટા નહીં. काम से बड़ा कोई धर्म नहीं. હું બોલતો वीडियो चालू है. મને કેટલી ખબર છે, હકીકત છે એવું. કાલે લીંબુ નીચું શાકમાં અને મને કે મેં બનાવ્યું. એવું નથી, એમાં શાક એટલે છે એવું જ, પણ એ શાકમાં ટેસ્ટ ક્યાંથી આવ્યો? એ લીંબુ નાખ્યું ને એનો જ આવ્યો હતો મમ્મી. અને મારી ઓડિયન્સ સાક્ષી છે. અત્યારે ગાર્લિક બ્રેડ શેકું છું અને ચા બનાવું છું. મીન ટાઈમ મલ્ટીટાસ્કિંગ એકચ્યુઅલી એનો. ચા મેં બનાવી અને પેલી તે ખાલી પલટાવી છે. હો, બધું સાચું નથી કહેવાનું. તો ફાઇનલી નાહી ધોઈને બાબલા જેવા રેડી થઈ ગયા છે. કાયક મૂકી દીધા છે એની જગ્યાએ અને અત્યારે કપાઈ છે વોટરમેલન. જો સ્પેશિયાલિસ્ટ વોટરમેલન કટિંગના, આમાં પીએચડી કરેલું છે. તો વોટરમેલન કટ થશે રસ્તામાં ખાવા માટે. હવે બધું પેકિંગ થાય છે. પેકિંગ થઈ જાય એટલે નીકળવાનું છે. બરાબર, પેકિંગ થાય એટલે તમને બતાવીશ. દોસ્તો ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને અત્યારે હવે હું બધું વાઇપ આઉટ કરી દીધું છે. બધી વસ્તુ બહાર મૂકી દીધી છે. જો આ એક બુક હોય છે, અહીંયા દર વર્ષે છે ને જે લોકો આવે ને એ લોકો અહીં ફીડબેક લખતા હોય છે. તો આપણે લાસ્ટ યર આવ્યા ને ત્યારે મેં લગભગ લખ્યો હતો. મેં સ્ટાર્ટિંગમાં જ હતો, એક પહેલાં બીજા પતે જ તે.
ખમો હું તમને ગોતું દઉં. ક્યાં લખ્યો તો? આ નથી, આ રહ્યો. આ છે ને મેં ફીડબેક લખેલો હતો આખો, તમારે વાંચવો હોય તો વાંચી લેજો. અને આ વર્ષે બી ખાલી નાનકડી એવી નોટ લખી દઈશ. પણ ગઈ વખતે અમારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો એટલે મેં આખું લખ્યું હતું કે ભાઈ બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને આ બધું ઘણું બધું. કારણ કે મારી લાઈફનું આ ડ્રીમ કમ ટ્રુ મોમેન્ટ હતી. અને આજે અમે કાંઈક તો ઢગલો વાર કરી છે, રેકોર્ડિંગ કરવાનો ચાન્સ નથી મળ્યો એટલે અમે નથી કર્યું. એટલે બસ આજના માટે એટલું જ. અને અત્યારે હજી હવે બહાર જઈએ છીએ તો રસ્તામાં કાંઈ દેખાશે તો તમને બતાવીશું. જો 2 ગાડી ભરાઈ ગઈ છે, પેક થઈ ગયું છે અને આપણે ફરીથી એકવાર આ ડંકો વગાડી દઈએ તમારી સાક્ષીમાં. એટલે હું જ અહીંયા ભૂતનો પવિત્રતા જળવાય રહે. એટલે હવે આવતા વર્ષે પાછા આવશું ને તો ડંકો વગાડશું. છેલ્લો લુક તમને બતાવી દઈએ. હવે આપણે નીકળીએ છીએ ઓન ધ વે ટુવર્ડ્સ હોમ. દોસ્તો હવે આપણે અહીંથી જો નીકળી ગાડી ઉપાડી લીધી છે, સોરી ગરમ કરી લીધી છે, ચાલુ કરી લીધી છે અને અત્યારે 400 કિલોમીટરના ડિસ્ટન્સમાં જવાનું છે. ઘર 400 કિલોમીટર દૂર છે એટલે બસ હવે ઉપાડીએ મહાદેવનું નામ લઈને. તો બોલો મહાપાર્વતી વતી હર હર મહાદેવ. ચલો આ એન્ડ છે ઘરનો. સ્ટ્રીટમાં નીકળ્યા છીએ, ગોઈંગ ટુવર્ડ્સ હોમ. જર્ની સ્ટાર્ટ કરી છે 12:30 અને પહોંચશું આપણે 5 વાગે એવું કહે છે. એટલે મારું એસ્ટિમેશન છે 7 વાગ્યાનું. 7 વાગે પહોંચશું કારણ કે વચ્ચે હોલ્ટ લેશું. અંકલ આંટી છે તો થોડું પગ મોકળા કરી લઈએ ને 100-200 કિલોમીટરે. એટલે આપણે 7 વાગ્યા આજુબાજુ પહોંચશું. ચાલો તો મચ્છરીઓ ભગાડવાનો જુગાડ. મચ્છરીઓ ગાડીમાં ભરાઈ ગઈ હતી ને બહુ મચ્છરીઓ હતી. ચારે બાજુના મિરર ખોલ નાખ્યા છે અને સરસ મજાની એસી ઉપર ગાડી જાય છે અને એ વાવા જેવું જો વાહરો પવન આવે છે. યુ જસ્ટ એન્જોય, આઈ વિલ ટેક કેર. હા તરબૂચ પતી ગયું છે હવે. હા તો તરબૂચ હવે પતી ગયું હોય તો કાંઈક બીજું કાઢો. આગળ જો ઘનઘોર જંગલ છે, વસ્તુ વેધર છે જો. હે રોડ તો બહુ મસ્ત છે. પેલા સાપુતારા ને હિલ સ્ટેશનમાં જતા હોય ને એવું ફીલ થાય. આબુ જતા હોય ને એવું લાગે. આબુ તો ફાઇનલી હોલ્ટ લીધો છે આપણે. 180 કિલોમીટર કાપી નાખ્યા છે. 3:30 વાગ્યા છે. દોસ્તો પાછા ઘરે આવી ગયા છીએ. વચ્ચે હોલ્ટ લીધો હતો પણ બહુ થાકી ગયા ને તો બ્રેક લીધો, ઓલા વિડીયો ઉતાર્યો નહોતો. તો હવે ઘરે આવીને જો પાછા બેક ટુ પેવેલિયન. હવે રાઈસ પલાળીને મૂકી દઈશું. એ માસ્ટર શેફ તમને તો ખબર જ છે. અમે રાઈસ મૂકી દઈશું અને સરસ મજાનું ખાઈને સૂઈ જઈશું. તો આજના માટે એટલું જ. અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. હર હર મહાદેવ. ગુડ નાઇટ.